દ્વાપર યુગની અંદર એક કુલુજ નામનું ગામ હતું. એ ગામમાં મંગળ નામનો ભીલ અને તેમના ધર્મપત્ની રહેતા. બંને દંપતી ગાય માતાની સેવા કરતા અને જ્યાં વગડાની અંદર ગાયો ચારતા હોય ત્યારે બંને દંપતી અંબા ભવાની જગદંબાનું આરાધન કરતા અને મંગલ નામનો ભીલ અને તેમના ધર્મપત્નીનું મૃત્યુ થાય છે. અને ગાય માતાના સેવાના પ્રતાપથી બીજા જન્મની અંદર જે મંગલ નામનો ભીલ હતો એમનો જન્મ નંદ બાબાનો થાય. એમના ધર્મપત્ની હતા ભીલડીબાઈ, એમનો જન્મ યશોદામાનો થાય છે. એ પણ બંને દંપતી ગોકુળમાં ગાય માતાની સેવા કરતા અને એ ગાય માતાના સેવાના પ્રતાપથી નંદ બાબાના અવતાર અજમલ દાદાનો થાય અને યશોદામાનો જન્મ મિનળ દેવીનો થાય. અજમલ દાદા કોકરણગઢનું રાજ્ય કરે છે અને અજમલ દાદા આજે એમની કચેરીમાં વધારે છે. લાગો લળી લળી થોડી યારમાં તારે મારા સમરણ કરો. આજે કોણ દેહુ કોકરણ ગજનો રાજવી અજમલ હોય મારા નામ કોણ કોકરણ ગજનો રાજવી અજમલ રાજા મારું નામ કોણ દેવ કોકણ ગઢનો રાજવી રે. આજે પર ધનવે નાની સભા મારી રે રાજવી મારા પુખણે ગઢના રાજ પર ધનવે નાની સભા મારી રે સુના લાગે કોકણ ગઢનારા પર દાંતવી નાની સભા મારી સોની રે લાગે. આજે રાજા રે બોલાવે પર આવજો રાજ દરબાર રાજા રે બોલાવે પર આવજો આવ્યા રાજા દરબાર રાજાના બોલાયેલા પ્રધાન આવ્યા રે. અરે મહારાજા, અત્યારે મને રાજ દરબારમાં બોલાવવાનું કારણ? હરી હા પ્રધાનજી, તમને બોલાવવાનું તો એક જ કારણ કે ઘણા દિવસથી આપણે નગર સરસાએ નથી ગયા, તો આજે આપણે બંને સાથે મળી
અને નગર સરસાઈ જવાનું છે. બહુ સારું મહારાજા. ઓઠે સાલા એવા માતારીની માય રાજાને પ્રધાન બને સાલિયા રે. બટાકો ગુડિયા છોકરો ક્યાં ગયો અમારો? આ બાંધી છે ને છોકરો છે ને હાલ તાર વેતન દુઆ ગાન પછી મારા ગગુડિયાને બોલાવું. પણ યા હોરાટી અમારી ગઢ જૂની અને વળી કરવો ગઢ ગીરના એ પણ જના હવા હવા આવડા હે દોતી મે અરે રે મારા નામના દ્વાનર મેલા પણ યા શિયાળે સોરઠ ભલો અને વળી ઉનાળે ગુજરાત એ પણ વરસે તો વાદળ ભલો અરે રે મારો પાછો પણ યા ગોકુળી અમને ગમતું નથી અને વળી ગમના લાગે ખરી જાય એ પણ મારા વાલા હારે મારે રે અરે રે તુલસી તને કરાવા જામળા પણ યાર ઉડી અને રણિયા મણી અને વળી હરિયાળી હતા એ પણ સારો આગળ નથી જોડવી અરે રે તારા પાહુ ને તું પાછાવા મારું બેટું છોકરો ક્યાં ગયો? 3 દીખાની ગા બાંધી લા ક્યાં ગયો તો? તને ખબર ક્યાં મૂક્યો ભાઈ? ગા સરવા ગા તો બાંધી હું 3 દીખાની પડું તો આ કોણ લઈ ગયા તને? લા મામાનું નામ દે માં. હવે મામા હું લઈ દે? મામા ઉઘાડા પછી આટા મારા ગામમાં. તું એક ત્યાં પહેરીશ છે ને? ચાલ બેટા ઘા છોડે ભલે. ક્યાં હું કામ નહીં છોડે? ભાઈ બધું લઈ જવું પણ તું ઘા તો છોડ. મને ગોવાળિયા મેળા બોલે કાકા મારા ગોવાળો મેળા બોલે રે. મને તાળીઓ કહીને બોલાવે રતન કાકા, તાળીઓ કહીને બોલાવે રે.
એવું કે તમને ગમે મને ન ગમે તો ઘા છોડવા જગતા આપણને બોલાવું બોલાવો એમથી તો માર છે હો ભલે મારે એટલે એ ખાટો થયેલો છે એટલે ખોટા બોલાવું તો એ આજે રતનભાઈ હાય વાણી નાવડ હે રતનભાઈ બોલાવે અંબાભાઈ આવ્યો રે. અરે હા ભાઈ રતન અત્યારે વળી મારું શું કામ પડ્યું અત્યારે તમારું શું કામ હોય કે ઢોરા બોરા સારવાના હોય નહીં આપણો ગગુડિયો તો જાય આ છે છોકરું ત્રણ દીધાનું રિહાણું કેમ પૂછવાય ને કેમ રિહાણું એમ કેમ બટા રેહાણો તો આ કોણ લઈ દે તાર મામા લઈ દે હા પેલા અરે ઘરમાં સાના મનો ઘા છોડ ગાને મામા કરતો ગાને ના મારો બેટું આવડું તું હામું થાય એનું કાક કરતું એટલે આ હામો થામા તને હામો થવાનું કીધું મેં હા મેં કીધું આવું શીખવાડે તું છોકરા હું મને જ શીખવાડતો તો બીજું કોઈ તો ઘરમાં છે નહીં આપણે કણી સિવાય કોણ શીખવાડે બીજું એ આમ એ તો કે એને પૂછ ને હું વાંધો છે મને ના, થોડી તને ખબર વાંધો છે. હું છે મેં બોલાવો પર કાકા એ આ બોલાયો તાર અમારો કાકા બેટું કરો કેમ કરે હું કીધું એને મેં બોલાવ્યો તાર કાકા એ તો તાર કાકાને કે ને હું કીધું એને પૂછો એટલે રતનભાઈ આનો કઈક સોલ ચલાવો હવે એટલે તને વાંધો હું થઈ કે ને મને વાંધો છે પણ કેવું જોવે ને પર કાકા તો તો માં ગવીએ જાવ ક્યાં ગયો? ઘરે વી દો નહીં આમ વ્યા જાવ હાલો આમ ફરી જાઓ આન પાવો માર વહુ ના આળા ચડી આવો હે માર વહુ ના આળા ચડી આવો એટલે આણા અત્યારે હોય બેટા હા દિવાળી હોય અત્યારે હોય દિવાળી તો છે ક્યાં દિવાળી છે વહી ગઈ આ તો દેવ દિવાળી છે હા દેવ દિવાળી કરે અત્યારે થોડું હોય મા મહિને હોય માં મહિનો કા ગયો પેલા આપડા કાકાનું કઈક કરીએ પછી કાકા હાથ પર પીને હાથ પર ગયો આવું કોણ શીખવાડે એટલે આવું બધું કોણ શીખવાડે કાકા શીખવાડે તું આવું શીખવાડે છોકરા એટલે હારો ખોટો લાગે હે એ જ શીખવાડે બધું મને હે એટલે હું જ શીખવાડતો તું ઘેરે જા ના ના તમે જ શીખવાડતા એટલે પણ તું ઘેરે જા જાય મેં આને કરીને પછી આગળ મારું કાક કરો તમે બાપ દીકરો પૈણ્યા કરો એટલે વારા ભાઈ ઘરે. હવે આનું છોકરાનું કરવા દે ને પછી કઈક થાય પછી મારું કેદી કરી થઈ જા તમારું કેદી થઈ જાય થઈ જા તમને કેમ બેટા તો બેટા તું ઘરે જા અમે જઈ તાર હાર ન્યા થોડો હોય તાર આપે નહોતા આવ્યા કેરો ચડી જાવ છે ક્યારો છે ને શું કરું આ સોમાં વાળે સુરો નહીં જોજે ભાઈ એ તારે કઈ ચિંતા નથી કરે ને તું જા ઘરે હો હા તો જાવું જો હે હાલો હે હાલો એ આનલા આડલા તેડવા હાયલા રે કાભાયો. આડલા તેડવા ને હાયલા રે. તમને સામા માયા અજમલ રાજા. નવલા સુકના થાય રે. ના મોટા ભાઈ તમને કાંઈ ખબર છે કે નહીં એટલે ખબર છે એટલે તો ઉભા રહી ગયા આપણે ક્યાંની ખબર છે આપણા મહારાજા હામા આ રાજા હામા મીરા પણ પેટના વાઈ ગયા છે ને ખબર છે એટલે તો પણ આપણા ઘરે કાવડું ફરીને ઉભા રહી જાવ એ હમણાં આગળ પડકે તને લ્યા જા તો આ તો ઠીક ને કર પાઘડું લઈને ફર્યા કરો ગામમાં મેં કીધું ખબર તો છે ને ના, ના, ના. આ તો અવળું ફરીને ઉભા રહ્યો એટલે વયા જાય હા યા જી મહારાજા આ રાયકા ભાઈઓ કોઈ સારા કામે જઈ રહ્યા છે તો એ લોકો આપણને જોઈ અવળું ફરીને શા માટે ઊભા છે તમે જઈને તપાસ કરો બહુ સારું મહારાજા હે ઓલો ફરીને કેમ
માટે બોલી રહ્યા છો? અરે પ્રધાનજી, સાસુને સત્ય કહેવું તો આપણા મહારાજાને ખોટું તો નહીં લાગે ને? કહો આપણા મહારાજાને. બહુ સારું. અરે હા મહારાજા, રાયકાભાઈ એમ જણાવે છે, સાસુને સત્ય કહેશું ને તો આપણા મહારાજાને ખોટું તો નહીં લાગે ને? અરે નહીં નહીં પ્રધાનજી, રાયકા ભાઈઓને કહો કે જે હોય તે સાસુને સત્ય જણાવે. જો તેમ છતાં ન માને તો તેમને કહેજો કે ઠાકર ભગવાનના સોગંદ છે. અરે હા રાયકાભાઈ, જે હોય તે સાસુને સત્ય કહો અને તેમ છતાં ન કહો ને તો તમને ઠાકર ભગવાનના સોગંદ. અરે પ્રધાનજી, તો તમે પણ સાંભળો કે આપણા મહારાજા છે ઈ પેટના વાંજ્યા છે, અને જો વાંજ્યાના સુકુન લઈને અમે અમારા ગગાના વહુનું આણું તેડવા જાય ને તો અમારો ગગો હાથ ભાવ લગી વાંજ્યો રહે. એ માટે મેં અવળું ફરી ઉભા. અરે હા મહારાજા, રાયકાભાઈઓ એમ જણાવે છે કે આપણા મહારાજા પેટના વાંજ્યા છે, એમના સુકન લઈને અમે અમારા ગગાના વહુના આણા તેડવા જઈને તો અમારો ગગો પણ વાંજ્યો રહે. અરે હા રાયકા ભાઈ, તમને કદાચ ખબર નહીં હોય કે મારે લાશા લક્ષ્મી અને સગુણા 3 દીકરી છે. જો 3 દીકરીઓ હોવા છતાં હું કઈ રીતે પેટનું વાંજ્યો ગણાવ? અરે મહારાજા, હજી પણ તમે સમજ્યા નહીં. દીકરી છે ઈ તો પારકા ઘરની આશ છે. આજે પરણાવો તો કાલે પોતપોતાના સાસરે ચાલી જાય. પાછળથી જો કોઈ બાડો બોબડો લૂલો લંગડો પુત્ર હોય ને મહારાજા, તો આ રાજ ચલાવવાના કે રાજની વિતાળા દેવાઈ જાય. અરે હા રાયકા ભાઈ, તમારું કહેવું પણ સત્ય છે. તો આજે જો તમને અવળા સુકન થયા હોય તો કાલે સવારે સવળા સુકન લઈ તમારા ગગાના વહુના આણા તેડવા જાય. બહુ સારું. એ સુકન લેવા હાજા રાજા ભાઈ, સુકન લેવા હાજા. અરે પ્રધાનજી, અહીં સુધી આવ્યા તો ઘણું જાણવા મળ્યું. તો ચાલો હવે રાજ દરબારમાં જઈએ. સાયા રાજ ને દરબાર, રાજા ને પ્રધાન બને.